હેલો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું હર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છે એક અલગ જ ચટણી કે તમે ખાધી હોય તો મને કોમેન્ટ કરજો। આપણે એને માટે લીધા છે આ ખાટા ભીંડાના, ખાટો ભીંડો હોય છે, આ એના પાન છે। જો એના પાન આવા હોય છે, અણીવાળા, જો આવા, એની કડે આમ કરકરિયા હોય છે અને આવા પાન હોય છે કરકરિયાવાળા, તમે જોઈ શકો છો। જો હું તમને બતાવું છું નજીકથી જ। આ ભીંડી કોકમના પાન છે, એ ખાટા હોય, ખાટો ભીંડો હોય એના પાન છે। આપણે એની ચટણી બનાવવાના છીએ। તો એને માટે આપણે આટલા 20થી 25 પાન છે ખાટા ભીંડાના। એને માટે આપણે લસણ લીધું છે મસ્તનું, અને એક આપણે નાનો એવો બીટનો ટુકડો સુધારી અને લીધો છે। આદું જરીક ચેપી નાખ્યું છે અને લીધું મિક્સરમાં, ઓલું આખા ભાંગું ન રહે એટલે। અને એને લસણ લીધું છે, મરચાં લીધા છે, અને અચકચરી પાકેલી દાબામાંથી કેરી કાઢીને એની એક ચીરના ટુકડા કર્યા છે। તો આપણે હવે આ બધું પેલા મરચાંને આપણે કાપી લેશું, બી ને એ બધું કાઢીને। જો આપણે આવી રીતે મરચાં બધા નસું અને બી બધું કાઢી અને કાપી લીધા છે। આવ જરિયા ચોખ્ખા કરી બીન બધું કાઢીને કાપી લીધા છે। હવે આપણે નાખી દેવું એક કેરીની ચીરના કટકા, મરચું રહી ગયું, અને હવે આપણે આદું ચેપેલું, આટલું લસણ, આટલું બીટ આ નાખી દઈશું બધું, અને આ આપણે કોકમના પાન નાખી દેવું બધા, પાન નાખી દેશું। હવે આની અંદર આપણે થોડુંક નિમક નાખી દેશું, અને સેજ એવો હળદર પાવડર નાખશું, અને અડધી ચમચી જીરું નાખી દેશું, અને હવે આપણે આને પીસી લેશું। આપણી ચટણી જો પીસાઈ ગઈ છે, હવે આપણે એને ખોલીને જોશું। હા, અને સેજ એવી આપણે ચાખી લેશું। સેજ ખાટી લાગે છે તો આપણે એક, કારણ કે કેરી ગળી હતી, પક્કલ જ હતી એક ચીર, અને બીટ ગળ્યું હતું, છતાં પાન બહુ ખાટા હોય છે ખાટા ભીંડાના, તો આપણે એટલી ખાંડ નાખીશું, માત્ર એક ચપટી, ઝાઝી નહીં, નથી લીંબુ નાખવાની જરૂર, નથી કોઈ વસ્તુ નાખવાની, એટલી સ્વાદમાં મસ્ત છે। આપણી ચટણી પીસાઈ ગઈ છે। મેં આની પહેલાં પાંદડા તોડી આવી હતી મારા બેનપણીને ઘરેથી, બહુ મસ્ત એણે મને કીધું ને, મેં ચટણી બનાવી, પણ એણે કેરી નહોતી નાખી, લીંબુ નાખ્યું હતું ખાટા પાનમાં જાજુથી, અને એ મેં તો કેરીને એક ચીર નાખી, બીટ નાખ્યું, કલર એકદમ બીજો જ થયો છે, પણ ચટણીનો સ્વાદ એટલે એક નંબર। તમને જો ક્યાંય ખાટી ભીંડીના પાન મળે તો તમારા ખાટા ભીંડાની અંદર લસણ મરચું બધું નાખી અને ચટણી બનાવવાની। કેરી તો પાકી હોય કે ન હોય એનું નક્કી નહીં, બીટ હોય કે ન એનું, પણ આદું લસણ મરચાં આની અંદર સિંગદાણા માંડવી નાખી શકો, પણ મને છે ને એવું નથી ભાવતું, મને આ લીલી બહુ મસ્ત બને છે। એટલે જો તમને આવા પાન મળે તો ચટણી બનાવજો, અને મને કોમેન્ટમાં લખજો કેવી ચટણી બની। તમે એકવાર બનાવશો ને, તમે પાન ભાવશો એટલે વારંવાર બનાવશો, એટલી સરસ સ્વાદમાં ચટણી બને। અને જો આ મારી ખાટા પાનની ચટણીની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં।
આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. ચોક્કસ લાઈક શેર કરજો. જો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. કલરથી પણ મરચાં ખૂબ તીખા એટલે તીખી ફૂલ બની છે, ખાટી મીઠી. આપણે એમાં ખાંડ માત્ર 2 દાણા નાખ્યા છે. ગળાઈશ ખટાઈશ લીંબુ કોઈ વસ્તુ નથી નાખવાની, પણ ચટણી એટલી મસ્ત બને છે પાનની. અને એમાંય ગળપણને બદલે આપણે કેરીને બીટ નાખ્યા એટલે બહુ મસ્ત બની ચટણી. બનાવજો, કોમેન્ટમાં લખજો કેવી થઈ એમ. આવજો. જય બાબા સ્વામી.